व्याकरण श्लोक बोलो। ઉદિત એટલે શું? કોઈને ખબર હોય તો કહો। જૂના લોકોને ખબર હોવી જોઈએ, પણ ભૂલી જવાય ને, બાષ્પીભવન થઈ જાય। બાષ્પીભવન એટલે શું ખબર છે? શું? હા, ઉડી જાય। બાષ્પ એટલે વરાળ, ઉડી જાય। ત્રણ જાતની સ્મૃતિ હોય, ત્રણ જાતની। એક તો એવી હોય, એને છમ સ્મૃતિ કહેવાય। એટલે ગરમ ગરમ તવો હોય ને, તાવડી ગરમ હોય, એના પર તમે પાણી આમ છાંટા નાખો તો કેટલી વાર રહે? છમ કરીને ઉડી જાય કે નહીં? એટલે ઘણાની એટલી બધી તપેલી હોય ને, મગજ એટલું બધું તપેલું હોય ને, સાહેબ ભણાવતા હોય ને, જેવું ભણાવે ને છમ કરીને પાછું ઉડી જાય તરત, રેન નહીં થાય ને એવું। પછી બહુ એકદમ ઘણાની તૈલ બુદ્ધિ હોય એવું કે છે। તૈલ બુદ્ધિ શબ્દ કેવી રીતે આવે ખબર છે? કહ્યું તમે? પાણીનું તપેલું ભરેલું હોય, એમાં તમે તેલના 4 ટીપા નાખો તો શું થાય? કોઈ જોયું છે? તારે વાત બરાબર છે, બિલકુલ સાચી। આખી સપાટી ઉપર પ્રસરી જાય। હા, અખાદ્રો કરવો તો કરજો એકવાર। એક જગ્યાએ રે નહીં રે, આખી સપાટીમાં પ્રસરી જાય। એટલે ઘણાની બુદ્ધિ એવી હોય, કોઈ વાત એક કે ગુરુજી કાં તો શિક્ષક, તો આખા મગજમાં પ્રસરી જાય। એટલે વાર્તા લખે ને ઘણા લેખકો, તો એની વાર્તાની શરૂઆત આવી રીતે કરે। પાણીમાં જેમ તેલ પ્રસરે તેમ ગામ આખામાં વાત પ્રસરી ગઈ। પાણીમાં તેલ નાખો તો કેટલી વાર લાગે પ્રસરતા? તરત જ પ્રસરી જાય। તમે આ જોયું નથી એટલે તમને ખબર નથી। જોયું છે? હા, તરત જ આમ આખું તેલ સપાટી પર આવી જાય ને તેલ, એને તૈલ બુદ્ધિ કહેવાય। જેવું અંદર ભગવાન શ્લોક કાં તો અંદર પડે ને આખા મગજમાં પ્રસરી જાય, એ તૈલ બુદ્ધિ। પેલી છમ બુદ્ધિ કહેવાય। અને એક ગુણ બુદ્ધિ હોય। કરિયાણાની દુકાનમાં તમે ચોખા લેવા જાઓ તો એનો જે સેટ હોય ને, એ અંદર ચોખાની ગુણ હોય ને એમાંથી સેમ્પલ કાઢવાનું કે ચોખાની ગુણ હોય એમાં પછી આટલું એક છરી જેવું હોય, એને બંબી કહેવાય। એ આગળથી એકદમ અણીવાળું હોય, પછી આમ આગળ એની આગળ અણી હોય ને પછી થોડું આગળ આવે ને એટલે ખાડા જેવું હોય। આમ એ અંદર ઘુસાડે ને ગુણમાં, તો અણીના લીધે ગુણમાં ઘૂસી જાય। સમજણ પડે છે? પછી એની અંદર પાછું આમ ખાડા જેવું હોય એટલે એમાં ચોખા આવે। આમ કરીને આમ કરે ને એટલે ચોખા એ ગુણમાંથી બહાર નીકળે। ગુણને ખોલવી ના પડે। ધ્યાનમાં આવે છે? ખોલ્યા વગર અંદરથી ચોખા નીકળી જાય। કેવી રીતે? બંબી મારીને। ખબર પડી? પછી કાણું થઈ ગયું કે નહીં? અંદર ઘુસાડ્યું એટલે કાણું થઈ જાય ને, તો એમાંથી પછી ચોખા નીકળ્યા ના કરે? કાણું થઈ ગયું એટલે તો જે એનો દુકાનવાળાનો પોરિયો હોય ને શું કરે ખબર છે? એ ગુણ હોય ને એને પાછા આમ જરીક કરે ને તો ગુણના દોરા હોય ને પાછા હતા એમ થઈ જાય, એટલે કાણું પાછું પુરાઈ જાય। એટલે એક બુદ્ધિ એવી હોય કે એકવાર આપણી બુદ્ધિની અંદર આમ બરાબર ધારવાળી વસ્તુથી અંદર નાખે ને આપણી બુદ્ધિમાં કંઈક જ્ઞાન, એકવાર ઘૂસી જાય, પણ પછી થોડી વાર કોઈક આમ હલાવે ને તો વળી પાછું કાણું પુરાઈ જાય। આવી 3 જાતની બુદ્ધિ હોય। આપણી બુદ્ધિ કેવી છે આપણે નક્કી કરવાનું। છમ બુદ્ધિ છે, તૈલ બુદ્ધિ છે કે ગુણ બુદ્ધિ છે? ગુણ જેમ સિવાય જાય ને જાતે એમ એ ગુણ બુદ્ધિ। હવે હું આ જે કહું છું ઉદિત, બરાબર? તમે નક્કી કરજો કે આપણું કેવું છે। ઉદિત એટલે લાડકું નામ।
આપણી દેશી ભાષામાં કહું છું. દાખલા તરીકે તમારું નામ ગમે તે હોય પણ તમારી મમ્મીને નામ એટલું આખું બોલતા ના ફાવે તો તમારું કઈક નાનું એવું નામ પાડે. તારું નામ શું છે? ઘરે શું કે છે? લાલુ. હા બરાબર. કોઈ પાછું કહેવાનું નહીં હોય અહીંયા લાલુ એવું નહીં કહે, એ એની મમ્મી આપેલું નામ છે, બીજાને અધિકાર નથી. બે નામ હોય દરેક વ્યક્તિના કાયદેસર રીતે શાસ્ત્રમાં. અચ્છા એ અલગ છે, એ પાછું અલગ, એના બે નામ ઘણા પડી જાય. એ નામ આપણને બોલવાનો અધિકાર નથી એમ. દરેકના બે નામ હોય આમ તો પાછા. કોને? એમ તો કાવ્યાબેન નું નામ કાવ્યા છે, ઘરે શું કે છે? ગતિ કે છે. પણ એનું રજીસ્ટરમાં નામ કાવ્યા છે ને એટલે આપણે કાવ્યા કહીએ છીએ. એટલે અહીંયા રજીસ્ટરમાં શું નામ છે તારું? વેદ. હા તો આને વેદ. પછી ઘરે ભલે રચિત કે હે ચોપડામાં. હા એ નહીં, તારે લિવિંગ સર્ટિફિકેટમાં નામ શું છે? રચિત છે. હા વેદ. તને વેદ સારું લાગે છે? ઓકે ચલો. ના એ તો એની માએ આપેલું નામ છે, એના ઉપર આપણો અધિકાર નથી. બે નામ હોય, બે નામ હોય. એક પોતે આખા સમાજને જે કીધેલું હોય ને એ નામ અલગ હોય, પછી એક નામ એને એના પિતાજી આપે. એ નામ બે જ જણ જાણતા હોય જગતમાં, એક પોતે જાણતો હોય અને એના પિતાજી જાણતા હોય. એ નામ કહેવાનું હોય નામ પાડતી હોય. હા કોઈ એ મનુસ્મૃતિમાં એવું લખ્યું છે પણ એ લોકો પાડતા નથી. એટલે તાર પિતાજીને કહેજે કે મનુ ભગવાને કીધું છે તમે મને એક નામ આપો, એ નામ બે જ જણ જાણે, અને એ નામ બોલાય નહીં પાછું જાહેરમાં, બીજા બધા નામ બોલાય. અરે એ એની માએ આપ્યું છે, એની બાપાએ નહીં. માએ આપેલું નામ જુદું, એ લાડકું નામ હોય, એ આવું હોય લાલુ, ટીનુ, પિન્ટુ, મિન્ટુ, ચિંટુ, છિન્ટુ. ઉદિત નામ છે એ કોનું નામ છે? સ્વરના વર્ગનું નામ છે. અરે ક્ષમતા, વ્યંજનના વર્ગો છે ને. પહેલો વર્ગ કયો કહેવાય? હા ક ખ ગ ઘ ંગ, એ કંઠ્ય વર્ગ. એની એક જ અક્ષરમાં નામ આપ્યું છે કુ. કુ બોલે એટલે એમાં કેટલા અક્ષર આવે? કયા કયા? હા અંગ સુધી એને કુ કહેવાય. એને આ જે નામ આપ્યું ને એને ઉદિત કહેવાય. કુ જે નામ આપ્યું ને એવા 5 નામ છે. કુ પછી શું આવે? ચુ. એમાં કયા અક્ષર આવે? હા કુ, ચુ, ટુ, તુ, કુ. આ 5 એને ઉદિત કહેવાય. એનું લાડકું નામ છે આ. હા ક ખ ગ ઘ બધાને ભેગું કરીને નામ આપી દીધું. જેમ પાંડવો હોય, પાંડવ કહીએ એટલે કોણ આવે? 5 આવે ને પાંડવોમાં. પાંડવો કહીએ એટલે 5 આવે. યુધિષ્ઠિર આવે, ભીમ આવે, અર્જુન આવે, સહદેવ ને નકુલ. એમ ક કહીએ તો ક એકલો જ આવે, પણ કુ કહીએ તો કોણ કોણ? હા ચ કહીએ તો ચ કહીએ તો ચ એકલો જ હોય, પણ ચુ બોલે ને તો બધા 5 આવી જાય. એ એના ઉદિત કહેવાય. હા ઉદિત યાદ રહેશે. હવે કેવી બુદ્ધિ છે આપણી? સ્ટાઇલ બુદ્ધિ. હવે ઘૂસી જવું જોઈએ. ઓકે ચલો ઇતિ.